આમ એક સરકારી સવાલ હોય, બધાએ પૂછ્યો હોય, તમને શોખ શેના છે? પૂછ્યો તો ને બધાએ પૂછ્યો, તમને શોખ શેના છે? લાલા તે પૂછ્યો તો? જો બધાએ ભાઈ આને બાકી છે પૂછવાનો હજી સવાલ, તમને શોખ શેના છે? આવું છોકરો પૂછે એટલે છોકરી શરમાથી શું કે, મને છે ને કુકિંગનો બહુ શોખ છે. હરામ જો કોઈ દી રસોડા બાજુ ગઈ હોય તો બેન રેવા દે, તું મેગી બનાવસ ને તોય ભૂંડી ભૂખ જેવી બનાવસ, 2 વાર તો તારે એમાંય રેસીપી જોવી પડે છે. ચા તો ડાચામાં ઘરતી નથી. હા. અને પછી એનો સવાલ દીકરી હામો પૂછે, તમને શોખ શેનો છે? એટલે છોકરો કે મને છે ને ફ્રૂટ્સ ખાવાનો બહુ શોખ છે. ફ્રૂટ્સ પછી ખબર પડે ચણિયા બોર ખાતો હતો. ચણિયા બોર આવે ને તમારે આવડા 1.5 કિલો ખાવ ને તે 150 ગ્રામ માલ નીકળે. ઠળિયા થક વાળી દે, ખબર છે? ચણિયા મારે તો ફ્રૂટ્સ ખાવાનો શોખ છે. અચ્છા, બીજું તમે શું કરો છો? મારે વુડન બિઝનેસ છે. અચ્છા, દીકરીને એમ થાય કે ઓહો બહુ મોટો કંઈક શોરૂમ બોરૂમ હશે. લગ્ન પછી ખબર પડે કે રોયો દાંતણ વેચે છે. દાંતણને વુડન બિઝનેસમાં ગણાવતો. તમે શું બીજું કરો છો? તો કે હું એડમિન હેડ છું. એટલે છોકરી તો એમ થાય કે ઓહો કોઈ મોટી કંપનીમાં એડમિન હેડની પોસ્ટ છે. લગ્ન પછી ખબર પડે કે 150 ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં રોયો એડમિન હેડ છે. રોજના 5 GB પૂરા કરે છે. પણ મોબાઈલ આવતા 10 વર્ષ જવા દેજો, ટેકનોલોજી એટલી બધી આગળ આવી જવાની છે કે આમાં કન્યા જોવા જવાની સિસ્ટમ જ નીકળી જશે. આમાં હું તો જોઉં છું કે 10 વર્ષમાં કન્યા પોતે જ આમાં કહેશે એપ્લિકેશનમાં, નમસ્કાર, જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો મોબાઈલમાં 1 દબાવો. લખી લેજો. જો તમે મારા બાપુજી સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 2 દબાવો, ટીંગ. જો તમે મારી બા સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 3 દબાવો, ટીંગ. જો તમે મોટા ભાઈનું માગું નાખવા માંગતો હોય તો મોબાઈલમાં 4 દબાવો, ટીંગ. જો તમે બેનનું માગું નાખવા માંગતો હોય તો મોબાઈલમાં 5 દબાવો, ટીંગ. જો તમે બીજી વાર લગ્ન